તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો સવાર પડી ગઈ છે ને સવારમાં અમારી સવારી જાય છે, મને નથી ખબર ક્યાં જાય છે. પોસ્ટ ઓફિસ જાય છે અમારી સવારી, પોસ્ટ ઓફિસ. અને અમારા કારીગર જો ગાડી સાફ કરવા માટે આવી ગયા છે. કારીગર જ કહેવાય ને, દર વખતે આવીને ગાડી સાફ કરવાની. લોકો તમને એમ કહેશે અમે તમને અમારી ગાડી સાફ કરી દેજો, એવું કહેશે તમને. ખાલી મારી સાફ ગામની. તો મળ્યા ગાઈસ થોડી વારમાં, ટુ બી કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે મસ્ત પોસ્ટ ઓફિસ તો પહોંચી ગયા છે. દીપ ગયા છે એનું કામ કરવા માટે. અને અહીંયા જો મસ્ત બહુચરાજીનું મંદિર બી છે. અને જો આવી ગયા છે. કામ થયું કે નથી થયું તો એને ખબર નથી શું થયું હોય. તો પછી ખબર પડે થોડી વારમાં કે કામ કર્યું છે કે નથી કર્યું એને. હવે આવ્યું છે કે નથી આવ્યું તો અમને નથી ખબર. અને તડકો છે ને આવે છે ને જાય છે એવું છે. તડકો સખત છે. ફટાફટ ઘરે પહોંચી જાય ને તો સારી વાત છે. વિડિયો ઉતારવા માટે બધું કાઢી તો લઈ, પણ મૂકવું પડે. મૂકવું તો પડે જ ને. આજે આ રીલ બનાવી હતી આપણે, તો કે આ લોકો વ્લોગ જોશે એની પહેલા તો રીલ અપલોડ થઈ ગઈ હશે. તો જો આજે રીલ માટે દીપે એવું કીધું કે તારે ક્લોથ મતલબ કપડા ચેન્જ નથી કરવા, આના કપડામાં ચાલશે. તો આ કપડા સારા હતા, જો કે આજે જ પહેર્યા છે, હમણાં જ પહેર્યા, એટલે કે આ કપડામાં ચાલી જશે. તો પછી આ કપડા રીલ શૂટ કરી દીધી. ઘણા દિવસો પછી આજે રીલ શૂટ કરી છે. તો તમે લોકો જોજો અને કમેન્ટ કરજો કે કેવી રીલ હતી એમ. આવી રીતે જો તમને લોકોને હસાવવા માટે, તમારા લોકો માટે આવું બધું કરવું પડે તો તમે લોકો અમને સપોર્ટ અને સબસ્ક્રાઇબ ને બધું કરતા રહેજો. અને લાઈક આપવાનું તો ભૂલતા જ નહીં. ચાંદલા જોઈ લો, બહુ બધા ચાંદલા લગાવ્યા છે. મને છે ને સ્કિન કેરમાં તમારા લોકો કોઈ બી ઘરેલું સ્કિન કેર નુસ્ખા હોય કે પછી ગમે તે બીજા કોઈ બી હોય પણ નુકસાન ન કરે ને એવી કોઈ સ્કિન કેર હોય તો મને કહેજો. કેમ કે મારે છે ને સ્કિનમાં હમણાં બહુ બધા ડાઘા થઈ ગયા છે અને દિવસે ને દિવસે વધતા જાય છે એકદમ. અને ડાર્ક સર્કલ એ બહુ બધા થઈ ગયા છે. તો તમારા લોકો પાસે કોઈ ઉપાય હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો ગાઈઝ સવાર પડી ગઈ છે, મસ્ત મજાની નાહીને ફ્રેશ થઈ ગઈ છું, કામ બામ પતાવીને નવરી પડી ગઈ છું. અને આજ તો જો મમ્મીએ સોફાના કવર છે ને બધા ધોવા નાખ્યા. તો સોફા જો એમનામ છે અત્યારે. સોફાના કવર ધોવા નાખી દીધા છે, કેટલા દિવસથી ધોયા નતા એટલે અઠવાડિયું જેવું થઈ ગયું હતું. તો બધા ધોવા નાખ્યા છે, ધોઈને મમ્મીએ સૂકવી દીધા. અત્યારે હું જાઉં છું જો ફ્રેશ થઈને કાજલબેનના ઘરે. કેટલા દિવસથી ગઈ નથી, પ્લસ શાંતિભાઈને મજા નથી ને તમને તબિયત પૂછવા જવાનું છે. અને હું બી સાથે બીમાર પડી હતી. પહેલા મને તાવ આવી ગયો હતો અને પછી મને પેટમાં ને બધું દુખતું હતું. તો અઠવાડિયું તો હું એમનેમ જ હતી. તો પછી હું ગઈ નથી, કેમ કે પછી નાની ઢીંગુને રમાડવાનું થાય મિશ્રીને, તો પછી એને પછી ચેપ લાગે ને એના માટે હું નથી ગઈ. દીપ, મમ્મી, પપ્પા ને ભાઈ બધા જઈ આવ્યા છે ત્યાં. હું એક બાકી છું. તો પછી મને એમ થયું કે ચાલો હું અત્યારે નવરી છું તો આંટો મારતી આવું, તબિયત પૂછતી આવું ને મિશ્રીને રમાડતી આવું. તો જાઉં છું અત્યારે. આજે જો મેં મસ્ત એવો સેથો કર્યો છે, જે મારે જેઠાણીના જયા પાર્વતીના ઉજવણામાં આપ્યું હતું ને, મસ્તનો સેથો કર્યો છે. જે મારે જેઠાણીને જયા પાર્વતીના ઉજવણામાં મને જે વસ્તુ આપી હતી ને એમાંથી કોને ખબર ચેરી પિંક કલર છે કે મરૂન કલર કઈ ખબર જ નથી પડતી. પણ જે છે એ સારો છે, કેમ કે મારી પાસે જે છે ને એ રેડ કલરનો છે. રેડ એકદમ દેખાય ના દેખાય એવું થાય છે, એટલે મેં આ વખતે આ કર્યો છે. તો હવેથી આપણે જ્યાં સુધી આ પૂરું ન થાય ને ત્યાં સુધી આપણે બીજો એક સેથો નહીં કરવી બને ત્યાં સુધી. કેમ કે મારે તો અલગ અલગ કંકુનું કરવું ને પેલું રેડ કલર એવું બધું કરવું એના માટે. તો મળવી થોડી વારમાં, ટુ બી કન્ટિન્યુ. તો ગાઈસ જો મસ્ત અત્યારે કાજલબેનના ઘરે આવી ગઈ છું. અને હિરલબેન આવવાના હતા એવું કે કાજલબેન, પણ હિરલબેન કઈ આવ્યા નથી, ખબર નથી. આમાં ટેચકું જો મસ્તીનું નાઈને આમ જો કેવું આપણી સામું જોવે છે. હે ટીચકો, તો કેમ સામું જોવે છે? કોણ આવ્યું તને મળવા? મામી. એની તબિયત ખરાબ થઈ ગઈ? તારી તબિયત ખરાબ થઈ ગઈ? શાંતિભાઈ તબિયત પૂછવા ગયા. શાંતિભાઈ છે જ ને અહીંયા, એ તો ઓફિસ વયા ગયા છે. ટીંગુ જો અત્યારે મસ્ત નાઈ એટલે કેવી મજા આવે. મજા આવી. હા, નાઈન પાવડર લગાવીને કપડા પહેરી લ્યો, નાઈ લીધું હોય તો. પછી અમારે ભેગું રમવા આવો. આપણી સામું જોયા જ કરે એક તારી કે બધી હમણાં જીવા કાઢે. જો હા, તારી વાતું કરતા હતા તારી મામા ઘરે આવીને. આવું કરતી હતી મીશુ, એમ કેતા હતા. ચશ્મા પકડવા દોડતી હતી. હે મીશુ તું? ચશ્મા પકડવા માટે એકલા ચશ્મા. હા, એ મીશુ આવતો છે ગાઈસ અમારી જોડે. હું કરતો હોય મીશુ?
ગાઈઝ ને કહી દો હાય ગાઈઝ, મામીના વ્લોગ જોજો. કેવી મસ્ત આ નાની નાની મારા હાથમાં આવી ગઈ છે ગાઈઝ અત્યારે. પણ એમ તાવ છે ને તો એમ ચીડચીડો સ્વભાવ થઈ ગયો છે એનો અત્યારે. જો રોવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે એનું. ઘડીક રમાડ લેવો ને, મને રમાડ લેવા દે ને તમને. આપણે વાત કરશું ને એટલે કરે છે જો. એમ તાવ આવે એટલે મોજા પહેરાવે છે. તો ગાઈઝ જો અત્યારે મસ્ત મજાનો મિશ્રીને હિંચકો હિંચકાવું છું. અત્યારે છે ને હિંચકે છે આવી રીતે, કેમ કે જો સૂઈ ગઈ છે. નજીકથી બતાવું. જો અત્યારે મસ્ત સૂઈ ગઈ છે, મચ્છરદાની ઉપર ઢાંકી દીધી છે. કે આ ખોયાની સાથે જ આવતું હશે. આ તો ઊંઘે છે. એને કેવું છે ગાઈઝ ખબર, એને છે ને આમ હિંચકો બંધ થાય ને તો એને આમ ઊંઘ ઉડી જાય. અને ઊંઘ આવતી હોય મસ્ત ઊંઘમાં હોય ને તો એ ઉઠી જાય છે તરત. તો કાજલબેનને નાવા જવાનું બાકી હતું સવારનું, કેમ કે જો નાના છોકરા હોય ત્યારે આવું જ થાય પહેલેથી જ, કે છોકરા હોય એટલે નાવાનું રહી જાય, કામ રહી જાય, એવું બધું થાય. તો બિચારા નાવા ગયા છે અત્યારે. અને જો હું મસ્ત ઢીંગોને હિંચકાવું છું. ને આજે કેવો મસ્ત અહીંયા તડકો નીકળ્યો છે. જો મસ્ત તડકો નીકળ્યો છે. અને જો મસ્ત પુલ દેખાય છે અતિશય. સવારનો તડકો કેટલા દિવસ પછી નીકળ્યો છે, નકર હમણાંથી તો તડકો જ નથી દેખાતો. કેટલા દિવસ તો તડકો મેં જોયો જ નથી. એક સાથે આગાહી ઉપર આગાહી હતી, આજે છેક તડકો નીકળ્યો છે. એટલે મસ્ત કપડાને બધું સુકાઈ જાય છે આજે શાંતિ સરખાઈથી. કેમ કે ઘરે આગળ પાછળ કપડા આખો દિવસ કરવામાં દિવસ જતો રહી. રસોઈ કરી, આ કરી નાખ્યું, આ કર્યું, આ કરી નાખ્યું, એવું થાય. નાના છોકરા હોય ને એટલે એમાં તો વધારે. એમાં કાજલબેનને આખા ઘરનું કામ કરીને પછી એને રાખે, એને ઊંઘાડે, પછી એને નવરાવે, ખવરાવે, તેને રમાડે, તેને ઘરનું કચરા પોતા વાસણ. હવે 2 જણ રહેતા હોય કે 10 જણ રહેતા હોય, કામ તો એટલું જ હોય. એના માટે જો અત્યારે મસ્ત હુઈ ગઈ છે. હું હિંચકાવું છું એને. અને ત્યાં સુધી કાજલબેન નાઈને આવતા રહેશે, પછી આમ શાંતિથી બેસશું. કેમ કે હમણાં બીમાર છે ને એના માટે ચીડચીડો સ્વભાવ થઈ ગયો છે એનો. એના માટે ઊંઘી ગઈ છે. કેમ કે એને ક્યાંય ગમતું નથી, ક્યાંય રહેવાતું નથી, પેટમાં દુખાય, ઉલટી થઈ જાય, એવું બધું થાય છે. અને એના માટે સૂઈ ગઈ છે. તો સારું છે કે એની ઊંઘ પૂરી થઈ જાય. તાવ ને એવું બધું આવતું હોય, હમણાં વરસાદનું વાતાવરણ હતું એટલે તો તાવ ને તો આવવું ઓબ્વિયસલી. કેમ કે શરદી થઈ જાય એમાંથી ઉધરસ થઈ જાય, ને ઉધરસ થાય એટલે તાવ આવી જાય, એવું છે. નાના છોકરાઓને તરત બધી વસ્તુ પકડાઈ જાય. એના માટે દવા લઈને અત્યારે તો સારું છે. જો કે સૂઈ ગઈ છે, હમણાં ઉઠશે. થોડી વાર થાય ને એટલે ઉઠી જશે. તો ગાઈસ અત્યારે બપોર થઈ ગયા છે અને હું ઘરે આવતી રહીશું. અને અત્યારે મમ્મી સવારે ટિફિન તો કરીને ગયા છે. ટિફિનમાં જો હું તમને બતાવું, ભીંડાનું શાક કર્યું છે. આમાં ભીંડાનું શાક કર્યું છે મમ્મીએ. સવારે ટિફિનમાં રોટલી કરી છે. અત્યારે હું છે ને બટેકા બાફું છું, કેમ કે અત્યારે બટેકા વડા બનાવું છું એના માટે. જો લસણ ને એવું તો ફોલેલું પડ્યું હતું આમાં શાક કાલનું. થોડુંક જ હતું, પણ જો લીટર બી થોડુંક ઓછું જ નાખું છું. મને થોડુંક જ ભાવે છે. ભાવે બી થોડુંક છે અને હું નાખું બી થોડુંક જ છું. કેમ કે બોલી મને લેવા દીધો પણ હું નાખું બી થોડુંક જ છું. કેમ કે લસણ છે ને મને એવું કોઈ કે કીધું હતું કે એસિડિટી વધારે થઈ જાય, અને લસણનો સ્વાદ જો લસણ વધારે પડી જાય ને તો સ્વાદ એનો ખરાબ થઈ જાય છે, નથી ભાવતું પછી. એટલે થોડુંક જ લસણ નાખું, ફટાફટ છાંટી નાખ, પછી આગળની પ્રોસેસ કરીએ આપણે. શું પ્રોગ્રામ ચાલુ છે? આપણે કઈક બીજો પ્રોગ્રામ નક્કી થયો તો એવું હતું બટેકા તો મેં આની માટે જ બાફ્યા હતા. શું કહેવાય, બટેટા વડા માટે જ. પણ એવો તો ચણાનો લોટ હતો જ નહીં. હતો, મમ્મીએ હમણાં ભજીયા કર્યા હતા ને હું બીમાર હતી એટલે મને ખબર નથી. એવું થયું હતું. લઈ આવે લેવા જાય પણ અત્યારે બપોરે 1 વાગે પણ તો દુકાન બધી બંધ થઈ ગઈ હશે. હજી ખોટો મારે ધક્કો થાય ને એટલે નીચે બધી દુકાન બંધ હશે. આને એમ કરતા અત્યારે તડકાનો ભાવ હતો એની બપોરે એ વસ્તુ રાતે જ ખાવે. રાત્રે ભાવે નો ડાઉટ, પણ અત્યારે વરસાદના છાંટા પડી ગયા હતા, પાંચ તડકો થઈ ગયો. એવું આવ્યો તો વરસાદ? છાંટા પડી. હમણાં કાજલબેનના ઘરે ગઈ ને ત્યારે છાંટા પડી ગયા. હું સૂતો તો, મને કેમ ખબર હોય? તમે બપોર સુધી સુઈ જાવ તો બીજા શું કરે? આલુ પરોઠા ખાશો? ચાલશે? દોડશે ભાઈ, ભૂખ લાગી હવે. 1:30-1:45 થયા. એવું બોલે? 1:30-1:45 નથી થયા ગાઈઝ, હજુ 1 નથી વાગ્યું. 1:45 થાય તો કે 1:30-1:45 થયા. તમે મમ્મી જેવું કરવા લાગો વારે વારે. મમ્મી 9:30 થયા હોય ને હું કહેવાય બપોરના 12 વાગી ગયા. આપણને ખોટું બોલે. સારું, ફટાફટ કરે.
એક પરાઠો ઉતરે તમે બેસી મસ્ત હમ. ગરમ ગરમ મૂકી છો તો ખાતા જાજો. ઓકે તો ગાઈસ જમવામાં છે ભીંડો, પરોઠા છે, ચટણી છે, રોટલી છે. અહીંયા જાડી પરોઠા બનાવે છે. 75 years later. આ તો લાઈટ જતી રહી છે. અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ છે. ગરમી થાય છે, લાઈટ છે નહીં. ગરમી બી થાય છે. શું બનાવ્યું? ટીંડોરાનું શાક મમ્મીએ વઘાર્યું છે. રોટલી બનાવું છું ને વઘારેલા ભાત કર્યા છે. ચાલશે. એવું છે. અને હમણાં એવું થાય છે કે રોજ શાંત થાય ને તો લાઈટ રહી જાય કા બપોરે રહી જાય એવું કંઈક હોય રોજનું. અમારા એરિયામાં જ એવું, બીજા એક એરિયામાં પપ્પાને ઘરે નથી જતી હોય. અહીંયા જ રહે છે. ફટાફટ અંજવાળું હોય ને ત્યાં રસોઈ થઈ જાય ને તો વાંધો ન આવે. ગરમી સખત થાય. અને તમે મારામાં એક વસ્તુ નોટિસ કરી તમે મારા ફેસ ઉપર ફેશિયલ કરાવ્યું છે. હું ફેશિયલ કરાવ્યો છે હમણાં એમ થાય તો કે ફેશિયલ કરાવ્યો જો મેં સીધો કર્યો. તો જો ગાઈસ અત્યારે રાત પડી ગઈ છે અને લાઈટ માંડ અત્યારે આવી છે. રાતના 10:30 જેવું થઈ ગયું છે, 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. અને જો લાઈટ અત્યારે આવી ગઈ છે અને રસોઈ કરવા ટાઈમે લાઈટ જતી રહી હતી ને એટલે એટલું માથાકૂટ થઈ ને એની કોઈ હદ નહીં. મરચું ને હળદર ને બધું માંડ મળે એવું થઈ જાય. જોકે ખબર પડે પણ જોકે અમે વહેલા રસોઈ ચાલુ કરી દઈએ છીએ ને એટલે વાંધો નથી આવતો. અને જો વહેલા રસોઈ ચાલુ કરી દઈએ ને તો વાંધો નથી આવતો. અને જો રસોઈ કરીને વાસણ કરીને કચરા પોતા કરીને મસ્ત ફ્રી થઈ ગઈ છું. અને હમણાંથી કહીશ કેવું થાય છે મારી જોડે એની કોઈ હદ નથી. તાવ આવ્યો હતો તો તાવ મટી ગયો છે, પેટમાં દુખવાનું હતું તો પેટમાં દુખવાનું મટી ગયું છે અને ગળામાં બળવાનું ચાલુ થયું છે. તો જો મેં મસ્ત એવી ગરમ પાણીની બોટલ પાણી ગરમ કરીને બોટલમાં ભરી દીધું છે. ગરમ પાણીની બોટલ કરી દીધી છે, ભરી છે મેં ગરમ પાણીની બોટલ. એટલે કે આ રાત્રે સુવા ટાઈમ પહેલા થોડું ગરમ પાણી પીવા કરીશ ને તો સવાર થતા મને સારું થઈ જશે. કેમ કે મને છે ને ગળામાં એવું બળે છે ને કે પાણી ગળા નીચે નથી ઉતરતું. ઠંડુ પાણી પીશ તો વધારે, પછી માટલાનું પાણી પીવું તો વધારે બળે કેમ કે ઠંડા જેવું હોય છે. એના માટે વાતાવરણ ઠંડુ છે તો કોને ખબર. હમણાંથી છે ને મને મજા નથી રહેતી તો ગરમ પાણી પીએ ને તો થોડું વધારે સારું. જો કે અમારા ઘર ફિલ્ટર છે એટલે વાંધો નથી આવતો પણ તો આપણે ગરમ પાણી પીએ તો મારા માટે જ સારું છે અત્યારે. એટલે ગરમ પાણી કરી દીધું છે. અને લાઈટ મોડી આવે તો મારા ફોનમાં ચાર્જ બી નહોતું અને પ્લસ ફૂલ બેટરી તો એટલું બધું ચાર્જ નથી કરતી. થોડી બેટરી લો થાય ને પછી ચાર્જ કરવાનું સ્ટાર્ટ કરું છું. તો માંડ થોડું ચાર્જિંગ થયું હતું ને ત્યાં તો લાઈટ જતી રહી. હવે લાઈટ ગઈ તો અત્યારે છેક 10:30 પોણા 11 આવી. તો સવારનો વ્લોગ થોડો લેવાયો છે અને થોડીક તબિયત ડાઉન રહેતી હતી એના માટે તમે થોડુંક ચલાવી લેજો. કેમ કે હવેથી તમને ડેલી વ્લોગ આપવાનું સ્ટાર્ટ કરીશ. 99.99% રોજ વ્લોગ આપીશ. 1% માટે થોડુંક એવું ચલાવી લેજો. કેમ કે એકાંતરે વ્લોગ કદાચ આવશે તો તમે ચલાવી લેજો. બાકી હવેથી ડેલી વ્લોગ મળશે તમને લોકોને અને હું પૂરેપૂરું મારું 100% આપીશ તમને લોકોને. અને હા, મારી યુટ્યુબ ચેનલ મારી અને ફેસબુકમાં મેં નવી ચેનલ બનાવી છે. તો તમે લોકો મારી ફેસબુકમાં જે યુટ્યુબ ચેનલ છે એ જ છે રિદ્ધિ ધર્મેશ વ્લોગ કરીને. તો તમે એમાં બી જોજો. એમાં મારી રીલ્સ આવશે, વ્લોગ આવશે, બધું જ આવશે. પણ એ થોડુંક પાછળ છે એના માટે. કેમ કે હવેથી પહેલા વ્લોગ નાખ્યા છે નહીં આપું, થોડાક પછી ના આપીશ. અને મારી રીલ્સ તો બધી જ આવશે. તો એમાં તમે લાઈક કરજો, શેર કરજો અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મારી ઇન્સ્ટા એકાઉન્ટ બી એમાં નીચે આપેલું છે તો એમાં બી ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી દેજો, શેર કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ ગાઈઝ.